પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરવી અત્યંત આવશ્યક છે, પણ એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું કે તમે આ સત્કર્મ માટે તમારો સંસાર મૂકી દેવો, હરિભરી સંસાર મૂકી દેવો. પણ હકીકતે જોવા જઈએ તો જે સંસારમાં રહીને જે ભક્તિ થાય છે ને, ખરી ભક્તિ એને કહેવાય છે. મીરાબાઈ શું ભગવા ધારણ નતા કરે? મીરાબાઈ સંસારી હતા. ભોજા ભગત હતા. ભોજા ભગત કોણ હતા? એ સંસારી હતા. બધા સંસારી જ હતા ને, પણ આખરે એમને પરમાત્માને પ્રાપ્ત કરી લીધો. તો એટલા માટે આપણે એવું આગ્રહ રાખવું જોઈએ આખા દિવસમાં. હકીકતે તો હું અત્યારે બધા પાસેથી મને એવું વિચાર છે કે આજે પહેલો દિવસ છે તો દક્ષિણા જોશમાં છો, તો જોશમાં મને એક તમારા પાસેથી એક વચન લેવું છે, અને એ વચન દરેક જ્ઞાતિના લોકો કેટલા કહેશે કે અમારા માટે શુક્રવારે એવો દિવસ છે કે ગમે એવા કરોડોના ધંધા હોય છતાં પણ અમે શુક્રવારે નવી. તો એવી જ રીતના આજે આપણી સંસ્કૃતિને ટકાવવા માટે, આપણી સંસ્કૃતિને ટકાવવા, આપણા ધર્મને ટકાવવા માટે આપણે એક દિવસ એવો નક્કી કરીએ, અને તે દિવસ એવો નક્કી કરીએ કે દેવાધિદેવ મહાદેવજીનો જે દિવસ છે એ સોમવારનો દિવસ છે. આપણે એવો દિવસ નક્કી કરીએ કે ગમે એવા કરોડોના આપણા ધંધા હોય છતાં સોમવાર થાય એટલે આપણે સોમવારે મહાદેવજીના મંદિરે અચૂક ત્યાં દર્શન કરવા જવાના. બસ એ એક સંકલ્પ કરો. જય હો. એ આપણે એક મનમાં ગાંઠ બાંધી લઈએ, એવી મનમાં ગાંઠ બાંધી